તો મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તેવી ચોંકાવનારી માહિતી સામે આવતા સનસનાટી મચી ગઈ છે। તંત્રમાં પણ ભાગદોડ મચી ગઈ છે। મોટાભાગની શાળાઓ એનઓસી વગર જ ધમધમી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણામાં સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા 22 છે। ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 251 રહેલી છે, જ્યારે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 107 છે। આંકડા દર્શાવે છે કે સરકારી 22 માધ્યમિક શાળાઓ પૈકી માત્ર એક પાસે ફાયર એનઓસી છે। 251 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ પૈકી 165 પાસે ફાયર એનઓસી નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। વારંવાર તાકીદ કરવા છતાં શાળાઓએ એનઓસી લીધી નથી તેવી માહિતી મળી છે। ત્યારે કહી શકાય કે ચોંકાવનારી બાબત છે। મોટાભાગની શાળાઓ એનઓસી વગર ધમધમી રહી છે। ફાયર એનઓસી જે શાળાઓએ નથી મેળવેલી એમને રૂબરૂ હિયરિંગ ગોઠવી અને નોટિસ આપી અને ટૂંક સમયમાં અથવા તો સમય મર્યાદામાં તાત્કાલિક ધોરણે ફાયરના જે સાધનો લગાવવા પાત્ર થતા હોય એ લગાવવા માટે પણ તાકીદ કરેલી છે। અને જો એ લોકો સમય મર્યાદામાં ફાયર એનઓસી અંતર્ગતની વ્યવસ્થા ઊભી ના કરે શાળામાં તો એમને નિયમાનુસારનો જે આર્થિક દંડ કરવા પાત્ર થતો હોય એ પણ થઈ શકે। જે નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ શાળાઓ કે જે આપણી એ તો ખાનગી હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, કોઈ પણ સરકાર માન્ય દરેક શાળા કે જે એના ક્રાઇટેરિયામાં આવતી હોય એને ફાયર એનઓસીના સાધનો લગાવવા જ પડે અને એનઓસી મેળવવી પડે। આપણી જે છે તો કુલ લગભગ આપણી જે 22 શાળાઓ જે આપણી ગ્રાન્ટેડ શાળાઓ હતી એ શાળાઓને આપણે નોટિસ આપીને હિયરિંગ કર્યું છે અને બાકીની જે માધ્યમિક શાળાઓ છે એનું હિયરિંગ પણ નેક્સ્ટ વીકમાં થશે કે જેમણે ફાયર એનઓસી નથી મેળવી। ના, ઘણી બધી શાળાઓ જોડે એનઓસી છે, મેળવી લીધી છે, પણ જેમના જોડે નથી એમનું હિયરિંગ ચાલુ છે।